ભાવનગરમાં ભાવનગર બાર એસોસિએશન તથા ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા મોટર એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશન દ્વારા સ્વર્ગીય વિનોદ કુમાર જગજીવનદાસ પરીખ JS પરીખ એન્ડ કંપની ઉંમર વર્ષ 93 નું દુઃખદ નિધન થતા તે સંદર્ભમાં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો। તારીખ 11/5/2024 શનિવારના રોજ વિનોદ કુમાર જગજીવનદાસ પરીખ JS પરીખ એન્ડ કંપની ઉંમર વર્ષ 93 નું દુઃખદ નિધન થયેલ છે, જેઓ વકીલ શ્રીઓ તથા જ્યુડિશિયરીમાં વિનુભાઈ પરીખના નામથી નામના ધરાવતા હતા। સ્વ વિનુભાઈ પરીખ દીવાની તથા મોટર એક્સિડન્ટ ક્લેમ ક્ષેત્રમાં અપાર અભ્યાસ ધરાવતા હતા, જેઓ ભાવનગરમાં સીમાચિહ્ન રૂપ ચુકાદાઓ લાવવામાં મદદરૂપ થયેલ તેમજ તેઓ અનેક શૈક્ષણિક સામાજિક સંસ્થાઓમાં સેવા આપતા અને બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા। સ્વ વિનુભાઈ પરીખની અચાનક વિદાયથી ભાવનગરના વકીલ વૃંદને પૂરી પાડી ન શકાય તેવી ખોટ પડેલ છે, જેથી ભાવનગરમાં ભાવનગર બાર એસોસિએશન તથા ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા મોટર એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશન દ્વારા સ્વર્ગીય વિનોદ કુમાર જગજીવનદાસ પરીખ JS પરીખ એન્ડ કંપની ઉંમર વર્ષ 93 નું દુઃખદ નિધન થયું હતું, જે સંદર્ભમાં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્વ વિનુભાઈ પરીખની દિવ્ય ચેતના પ્રભુપદ પામે તેમજ તેમના પરિવાર પર આવી પડેલા આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને ભાવનગરના તમામ વકીલ શ્રી તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અડગા રહેશે। એટલે એટલું રસીદ નહોતા ધરાવતા કે એમને સિવિલ પ્રેક્ટિસ કરતા જોયા હોય, પણ એમની જ ઓફિસમાંથી અમે શ્રી સ્વામિનારાયણ સાહેબ, હસ્તરભાઈ સ્વામિનારાયણ સાહેબ હતા એમની ઓફિસમાં, શ્રી સ્વામિનારાયણ સાહેબ, હરિહરભાઈ છે ભટ્ટ સાહેબ તરીકે આપણે ઓળખીએ છીએ, ગૌતમભાઈ પરીખ સાહેબ તો એ તો અમારી પછી આવ્યો, પણ ઘનશ્યામભાઈ ટૂંકા, એટલે મારું એમ કહેવાનું છે કે ઘનશ્યામભાઈ અમારી પહેલા આ પ્રેક્ટિસમાં આવ્યા પહેલા, પણ આજે અમે જ્યારે પ્રેક્ટિસમાં આવ્યા ત્યારે હરિહરભાઈનું પણ એટલું જ નોલેજ। આજે ઇન્સ્યોરન્સ કંપની તરફથી, બેંકો તરફથી ભાવનગરની એવી એક પણ બેંક નહીં હોય કે જેમાં એડવોકેટ તરીકે વિનુભાઈ ન હોય, JS પરીખ એન્ડ કંપની ન હોય, એક પણ ઇન્સ્યોરન્સ કંપની નહીં હોય કે જેની અંદર વિનુભાઈ ન હોય, એવી એક પણ રેપ્યુટેડ કન્સ્ટ્રક્શન ફર્મ નહીં હોય કે જેના ટાઇટલની અંદર કે જેમની કન્સ્ટ્રક્શન સાઇટની ઉપર JS પરીખ એન્ડ કંપની લીગલ એડવાઇઝરનું બોર્ડ નમારેલું હોય, જેના મોટાભાગના ડોક્યુમેન્ટની અંદર એક પણ એવી ફાઇલ નહીં હોય કે જેમાં JS પરીખ એન્ડ કંપનીનું ટાઇટલ ક્લિયર ન હોય। આજે અમે પણ 30 વર્ષથી 35 વર્ષથી બેંકો સાથે જોડાયેલા છીએ, જ્યારે અમે પણ ટાઇટલ લખવા બેસી છીએ ત્યારે વિનુભાઈનું ટાઇટલ હોય એટલે અમારો ભાર અડધો હળવો થઈ જાય। આજની તારીખે પણ આ ઓફિસ એટલી ધમધમતી હતી, પણ તમે 30-40 વર્ષ પહેલાની ઓફિસ હું તો 60 વર્ષ પહેલા 25-30 વર્ષ એ લોકોને આ ઓફિસની ક્યાંય જાણ નથી। ભાવનગરના માર્થીઓ કહેવાય એવા જયંતિલાલ બેચરદાસ પટેલ, વાયચંદભાઈ, પ્રહલાદભાઈ અને આપણે ભાવનગરમાંથી જે પહેલા તો એક જજ સાહેબ ગયા હતા, પણ અમદાવાદમાંથી લઈ આવ્યા હતા, BK મહેતા, બટુકભાઈ મહેતા, જે હાઈકોર્ટ જજ થયા ભાવનગરમાંથી પહેલા 69-70માં, એ JS પરીખ એન્ડ કંપનીમાં એવી ધમધમતી અને મોટી ઓફિસ, એમાં મેં શરૂઆત કરી ત્યારે મારા સિનિયરે કોઈએ વિનુભાઈને સિવિલ કેસો ચલાવતા જોયા નથી। 80-81-82 થી વિનુભાઈએ MSCBમાં કામ કરવાનું શરૂ કર્યું। એમની પાસે કામ એટલું બધું હતું કે MSCBમાં જતા અને સિવિલ કામ બંધ કર્યું। એ વખતે હું સિવિલ વિનુભાઈને કહેતો। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।